રાતની દર્દનાક ચીખો એક વખતની વાત છે. જેમ જેમ મને હોશ આવ્યો તેમ તેમ મારું અંગે અંગ દુખતું હતું. દુઃખથી આખું શરીર તૂટી રહ્યું હતું. મારી આવી હાલત જોઈને હું એકદમથી ચીખવા લાગી. હું તો એક સારા સ્વભાવની છોકરી હતી. સાદગીમાં હાલત જોઈને હું એકદમથી ચોંટી હતી. મારી સામે દિવેશ બેઠો હતો, જેને જોઈને હું વધુ ચીખવા લાગી. તેણે મારી ઇજ્જત સાથે રમી લીધી હતી. તે અહીં સોફા પર બેસીને સિગારેટનો ધુમાડો ઉડાવી રહ્યો હતો. તે ઊભો થઈને મારી નજીક આવ્યો અને જ્યાંથી બળવાની એક લીટી બની ગઈ હતી. જુઓ, તમે મારી સામે આવી રીતે કપડાની પડેલી કેમ છો? તમારું મારી સામે આવી રીતે બિન કપડાની પડેલી કેમ છો? તમારું આખું શરીર બિન કપડાનું હું જોઈ ચૂક્યો છું. તમારી બેહોશીમાં મેં તમારી ઇજ્જત લૂંટી છે. હવે ચાલો તમે તૈયાર થઈ જાઓ. હવે હું તમને પૂરા હોશો હવાસમાં બરબાદ કરીશ. તમારા આખા શરીરને મેં પોતાની આંખોમાં બેસાડી લીધું છે. આ કહીને દિવેશ ફરીથી મારા શરીર પર લપટાઈ ગયો. આ તે સમયની વાત છે. હું તે વખતે પોતાના હાલાત પર બેસીને આંસુ વહાવી રહી હતી. હું બરાબર રડતી જતી હતી. આજે તો હું પૂરીની પૂરી બરબાદ થઈ ગઈ હતી. મારું આ દુનિયામાં કોઈ ન હતું. હું બિલકુલ એકલી થઈ ગઈ હતી. એક માં હતી. આજે તે આંખોમાં આંસુ સિવાય કંઈ જ ન બચ્યું હતું. હું બિલકુલ આંખોમાં આંસુ સિવાય કંઈ જ હતા. મારા તન્હા થઈને રહી ગઈ હતી. મારા આગળ પાછળ કોઈ ન હતું. મેં આજ સુધી પોતાના રિશ્તેદારને પણ ન જોયા હતા, નાના નાની ના દાદા દાદી. કારણ કે મારા મમ્મી પપ્પાએ પોતાના ઘરથી ભાગીને લગ્ન કર્યા હતા અને પોતાનું જીવન વિતાવી રહ્યા હતા. હવે બસ મારી આંખોમાં વીરાની છવાઈ ગઈ હતી. વાપસ પલટીને ઘર જવાનું જીવ ન હતું. શાનમાં બેસીને પોતાની માને અગ્નિમાં બળતી જોઈ હતી. મારું હૃદય મજબૂત થયું હતું. આ તો ભગવાનની તરફથી હતું. એક દિવસ તો સૌને જ જવું છે. આત્મા મારી ખૂબ દુઃખી થઈ રહી હતી. મન તો કરતું હતું કે મા સાથે હું પણ ચિતા પર લેટી જાઉં. આજે ત્રીજો દિવસ થઈ ગયો હતો, પણ હું અહીં જ બેસી રહી. આજે મેં હિંમત કરી જ લીધી. પોતાની આંખોથી આંસુ સાફ કર્યા અને દિલમાં કહેતી જતી હતી કે મારે આ દુનિયા સાથે લડવું છે. મારે બહાદુર બનીને બતાવવું છે. હવે મારો સહારો આ દુનિયામાં કોઈ છે જ નહીં. મારી મા મારાથી દૂર થઈ ગઈ. મારા માથા પરથી મુકાબલો કરવો પડશે. મારે હિંમત કરવી પડશે. મારે હિંમત કરવી પડશે. આ કહેતા મેં પોતાની આંખોથી આંસુ સાફ કર્યા અને ત્યાંથી વાપસ પોતાના ઘરે આવી ગઈ. મારું ઘર પણ બિલકુલ એકલું પડેલું હતું. મને ખાવાનું દોડતું હતું. મેં પોતાનો મોબાઈલ ઉઠાવ્યો. તેમાં ન્યૂઝ જોવા લાગી જેથી મને કોઈ જોબ મળી શકે. પછી મેં અખબાર ઉઠાવીને જોયું તો તેમાં મને એક નંબર મળ્યો. ત્યાં એક નોકરીની ચારી લીધું હતું. નંબર મળતા જ મેં વિચારી લીધું હતું કે હું કાલે જ ઇન્ટરવ્યુમાં બધા ડોક્યુમેન્ટ્સ એકઠા કરવા લાગી. અલમારી ખોલીને પોતાના આંસુ બરાબર વહી રહ્યા હતા. મારી આંખોમાંથી આંસુ બરાબર રહ્યા હતા. હું તેને બરાબર સાફ કરતી. હું આજે આંસુ સાફ કરી દેવા માંગતી હતી, કારણ કે બીજી આંસુ નીકળવા ન જોઈએ, કારણ કે હું કમજોર બનવા ન માંગતી હતી. એક ગહન શ્વાસ લઈને મેં પોતાની આંખોના આંસુ સાફ કર્યા અને અગલા દિવસે નોકરીનું સસ્પેન્સ પડીએ. મારી અંગ્રેજી ખૂબ સારી હતી. હું એક પૂજા પાઠ કરનારી ધાર્મિક છોકરી હતી. હું ખૂબ સંસ્કારી હતી. પોતાના કપડાનું ખૂબ ધ્યાન રાખતી હતી. હું ખૂબ સંસ્કારી હતી. પોતાના કપડાનું ખૂબ ધ્યાન લીધો હતો. બસ મજબૂરીના કારણે મારે ઘરથી નીકળવું પડ્યું હતું, કારણ કે આ ભરેલી દુનિયામાં બિલકુલ એકલી થઈ ગઈ હતી. મારા આ દુનિયામાં હવે કોઈ ન હતું. ના ભાઈ, ના બાપ, ના બહેન, ના કોઈ રિશ્તેદાર. સૌ મારાથી દૂર થઈ ગયા હતા. હું બસ આ દુનિયામાં બિલકુલ એકલી રહી ગઈ હતી. હવે મારે જીવતા રહેવા માટે કંઈક તો કરવું જ હતું. ખાણાપીણી મારી જરૂરિયાત હતી, જે મારે નોકરી કરીને જ પૂરી કરવાની હતી. તેથી મારે નોકરીની ખૂબ જરૂર હતી. આજે મને મારી માના એહસાનનો અહેસાસ ખૂબ જોરોથી થઈ રહ્યો હતો, કારણ કે તેમણે મને ભણાવ્યું લખાવ્યું હતું. હું ઓફિસના બેન્ચ પર બેસીને ત્યાંના બોસની રાહ જોઈ રહી હતી. દિવેશ જેમ જેમ ત્યાં દાખલ થયો તે નજરો મારા પર પડી અને જેમ જેમ તેણે મને જોયું તેમ તેમ તેના પગ ત્યાં જામી ગયા. તે પોતાનો ચશ્મો ઉતારીને ખૂબ ગૌરથી મને જોઈ રહ્યો હતો. માથાથી પગ સુધી અજીબ નજરોથી મને ઘૂરી રહ્યો હતો. તેને પડદાવાળી છોકરીઓ તેની આસપાસ ક્યાંય દૂર દૂર સુધી ન ભટકતી હતી અને ના જ ક્યારે આવી છોકરી ઇન્ટરવ્યૂ માટે તેની ઓફિસમાં આવી હતી. પણ દિવેશનું હૃદય તે છોકરીને જોઈ અજીબ રીતે ધડકી રહ્યું હતું. મારી ખૂબસૂરત આંખોને જોઈને તેનું હૃદય એકદમથી રૂકી ગયું હતું. પછી તે મુસ્કુરાતા મારી પાસે કહેવા લાગ્યો, મિસ, તમે અહીં કયા કામે આવ્યા છો? તેણે મારી પાસે ખૂબ ગંભીરતાથી પૂછ્યું હતું. આપે અખબારમાં તેથી હું અહીં ઇન્ટરવ્યૂ આપવા આવી છું. હું તેને આ રીતે નરમાઈથી બોલી હતી. તે તો મારી વાતો સાંભળીને હસી પડ્યો હતો. હસતા કહેવા લાગ્યો, શાયદ તમે ખૂબ મોડેથી આ ખબર વાંચી છે. નોકરી માટે તો અમે સિલેક્ટ પણ કરી લીધી છે અને આ તો 2-3 દિવસ પહેલાંની વાત છે. હવે મને અંદાજો થયો હતો.
મેં કોઈ ખોટું ઊભી થઈને જવાની હતી. જ્યારે હું અહીંથી ઊભી થઈને જવાની હતી કે તેણે મને રોકી લીધી અને કહ્યું કે તમારા માટે મારી પાસે એક નોકરી છે. શું તમે તેના માટે હલાવ્યું? તો તેણે કહ્યું, માં માથું હલાવ્યું, મારા કેબિનમાં આવો. આ કહીને તે ચાલ્યો ગયો. હું પણ તેની પાછળ પાછળ ઓફિસની અંદર દાખલ થઈ ગઈ. દિવેશ વારંવાર મને જોઈ રહ્યો હતો. મારી આંખોને ખૂબ ગૌરથી જોઈ રહ્યો હતો. મારી ખૂબસૂરત હુસ્ન આંખો કોઈને પણ કાતિલ કરી શકતી હતી અને હું હંમેશા પોતાની આંખો ઝુકાવીને રાખતી હતી. મને ખબર હતી કે મારી આંખો ખૂબસૂરત હોવા સાથે સાથે મારી આંખોમાં એક કશિશ પણ છુપાયેલી છે જે કોઈને પણ પોતાનો દીવાનો બનાવી શકે છે. હવે દિવેશ મારું ઇન્ટરવ્યૂ લેવા લાગ્યો. કેટલાક સવાલ પછી મારી પાસે કહેવા લાગ્યો, ચાલો ઠીક છે, તમે કાલેથી જોઈન કરી શકો છો. મને તો તેની વાત પર ખૂબ હેરાની થઈ રહી હતી કે આટલી મોટી કંપનીમાં નોકરી મળવી સરળ નથી. પણ અહીં તો મને આટલી સરળતાથી સિલેક્ટ પણ કરી લીધી હતી. આ મારા માટે ખૂબ ખુશીની વાત હતી. ખૂબ ધન્યવાદ આપનો જે આપે મને આ નોકરી માટે પસંદ કર્યો. અગલા દિવસે હું ઓફિસ આવી ગઈ હતી. જે મને કેસ્પિન લેપટોપ ખોલ્યો, ત્યાં જઈને સીધું કેબિનમાં બેસી ગઈ. લેપટોપ ખોલ્યો, ત્યાં કામ કરવા લાગી. જેમ જેમ વખત વીતતો ગયો, સૌ ઓફિસવાળા અહીંથી ચાલ્યા ગયા હતા. મને આ વાત પર હેરાની થઈ રહી હતી કે સાંજે 7 વાગ્યા સુધી છુટ્ટી થાય છે. પણ અહીં તો બધા લોકો આટલી જલ્દી ચાલ્યા ગયા હતા. પણ શા માટે આટલી જલ્દી જઈ રહ્યા હતા? સાંજે 7 વાગે તો છુટ્ટી થાય છે ને. ધીરે ધીરે ઓફિસ બિલકુલ ખાલી થઈ ગઈ હતી. દિવેશ ચાલતો મારી પાસે આવ્યો. કહેવા લાગ્યો, મિસ સંજના, શું તમને ઘરે નથી જવું? તમે હજુ સુધી અહીં શા માટે બેઠા છો? દિવેશની વાત સાંભળીને મને હેરાની થઈ હતી. દિવેશની વાત સાંભળી મને હેરાની થઈ હતી. શું મતલબ કે હું અહીં બેઠી છું? ત્યારે તે માફી કરતા દિવેશ કહેવા લાગ્યો, વાહ, શાયદ મારી ભૂલ થઈ ગઈ હતી. સાંજે 7 વાગ્યે નહીં, 8 વાગ્યે ઓફ થાય છે. કોઈ વાત નહીં, અમે સાથે ખાણું ખાઈ શકીએ છીએ. તેણે જેમ જેમ મને ખાણાની ઓફર કરી તેમ તેમ હું ગભરાતા એકદમથી નામાં માથું હલાવવા લાગી. મેં નોંધ્યું છે, આપે બપોરનું ખાણું પણ વાપસ મોકલી દીધું હતું. એકદમથી મેં કહ્યું, મારે નથી ખાવું. કોઈ વાત નહીં, તમારી મરજી. અને હું જલ્દીથી પોતાનો બેગ ઉઠાવીને બહાર ચાલી ગઈ. મને દિવેશની હરકતો કંઈક અજીબ લાગી રહી હતી અને અહીં દિવેશ ઊભો રહીને દિલમાં કહી રહ્યો હતો કે ક્યાં સુધી તમે મારાથી બચશો? એકના એક દિવસ તો હું તમને પોતાના જાળમાં ફસાવી જ લઈશ. તમે મને પસંદ આવી છો અને હું આટલી જલ્દી હાર માનનારાઓમાંથી નથી. હું પોતાની સાથે વાતોમાં લાગેલો હતો. તેના હોઠ પર એક શૈતાની મુસ્કુરાહટ છવાઈ ગઈ હતી. તેને પોતાને જ ખબર ન હતી કે તે મારી સાથે શું કરવાનો છે. પણ તેને હું પસંદ આવી હતી. જો દિવેશ શર્મા કોઈ છોકરી પસંદ આવી જાય તો જે રીતે પણ હાંસલ કરવી પડે. હવે હું રોજ ઓફિસ જવા લાગી. હવે દિવેશને અંદાજો થઈ ગયો હતો કે હું ખૂબ સખત મિજાજની છોકરી છું. કામ સિવાય કોઈ પ્રકારની વાતોને પસંદ નથી કરતી. અને આ વાતને લઈને બધા ઓફિસવાળા હેરાન હતા. કારણ કે દિવેશે પોતાની ઓફિસમાં કોઈ છોકરીને પણ સૂટ સલવાર પહેરવાની પરમિશન ન આપી હતી. તો પછી તે કેવી રીતે સૂટ સલવાર અને પડદામાં રહેનારી છોકરીને અહીં નોકરી માટે રાખી શકે? આ સવાલ અહીંના વર્કરના મનમાં ચાલી રહ્યો હતો. મારી સાથે દિવેશનો વ્યવહાર પણ બિલકુલ નરમ હતો. પણ તેની નિગાહોમાં એક અજીબસી બેચેની હતી, જે દિવસે દિવસે વધતી જતી હતી. તે મારી નજીક આવતો ચૂપ ઊભો રહેતો હતો. ક્યારેક ફાઇલ હાથમાંથી લેતા આંગળીઓ છુવાઈ જતી તો હું નર્વસ થઈ જતી. પણ તેને કંઈ કહેતી નહીં. ના, તે બદતમીજી કરતો હતો. તે એક અંતર રાખીને રહેતો હતો. બસ તે કંઈક આવા ઢંગથી છૂતો કે હું કાપીને રહી જતી. દરરોજ મને એવું લાગતું કે મારા દિલમાં એક ડર પેદા થવા લાગ્યો છે. એક દિવસ દિવેશ મારી પાસે કહેવા લાગ્યો, સંજના, તમારે ઓફિસમાં છુટ્ટી પછી થોડી વાર માટે અહીં રોકાવું પડશે. મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. હું દિવેશના મોંથી આ વાત સાંભળી થોડી પરેશાન થઈ ગઈ હતી. શું મતલબ, સર? જો તમને કોઈ કામ છે તો આપ મને હમણાં જણાવી દો, હું કરી દઈશ. જુઓ, હું તમને હમણાં નથી કહી શકતો, તે કંઈક જરૂરી કામ છે. હું તમને હમણાં શાંત થવાની જરૂર નથી. હું દિવેશની વાત સાંભળીને હા માથું હલાવવા લાગી અને કહેવા લાગી, ઠીક છે સર, જેમ તમે કહો. આ કહીને હું ચૂપ થઈ ગઈ હતી. વખત યું જ વીતતો ગયો અને સાંજ થઈ ગઈ હતી. સૌ હજુ યું જ બેસીને દિવેશના બોલાવાની રાહ જોઈ રહી હતી. પણ દિવેશે યું જ બેસીને દિવેશના બોલાવાની રાહ જોઈ રહી હતી. પણ તે કાફી મોડેથી મને પોતાના કેબિનમાં બોલાવ્યો. જેમ જેમ હું તેના કેબિનની અંદર દાખલ થઈ હતી તે મારી નજીક આવ્યો. મારી નજીક આવીને કેબિનનો દરવાજો બંધ કરવા લાગ્યો. તેના આ રીતે દરવાજો કાપી ઉઠ્યું હતું. મારો રંગ બિલકુલ ઉડી ગયો હતો. હું ગભરાતા તેને કહેવા લાગી, સર, આપ આ શું કરી રહ્યા છો? પણ દિવેશે મને કંઈ ન કહ્યું. બસ તે મારી નજીક આવ્યો અને મારા દુપટ્ટાને છૂવાની કોશિશ કરી રહ્યો હતો. હું એક ઝટકાથી તેનાથી પાછી થવા લાગી.
મારી આંખોમાં આંસુ ચાલ્યા અને દિલનું તોફાન જોરોથી ધડકવા લાગ્યું હતું. મેં બિના કંઈ વિચારે સમજ્યે દિવેશના મોં પર તમાચો મારી દીધો હતો. દૂર થાઓ. આપ શું કરી રહ્યા છો મારી સાથે? મારે આ નોકરી નથી જોઈતી. હું અહીં કામ કરવા નથી માંગતી. આપ જેવા ઘટિયા માણસ સાથે હું ક્યારેય કામ ન કરી શકું. આ કહીને હું ત્યાંથી જવાની હતી. ત્યારે ઝટકાથી દિવેશે મારા બાજુને જકડી લીધો અને કહ્યું, ક્યાં જાઓ છો મને છોડીને? હું તમને અહેસાસ કરાવવા માંગુ છું કે હું તમને પસંદ કરું છું અને હું તમારી સાથે મોહબ્બત કરવા લાગ્યો છું. તે કંઈક મોહબ્બત ભરેલા અંદાજમાં બોલી રહ્યો હતો, પણ હું ત્યારે જ ચીખીને કહ્યું, હું આપની સાથે નફરત કરું છું. હું બીજી વાર આપની પાસે આવવા પણ નથી માંગતી. હું આપની નોકરી પર થૂંકું છું. આપના મોં પર આપ જેવા ઘટિયા માણસ સાથે હું એક પળ પણ રહી શકતી નથી. મારે આવી વૈવી છોકરી ન સમજશો જે પોતાની ઇજ્જત વેચીને પોતાનું કામ કરે છે. હું ગુસ્સાથી ચિલ્લાતા બોલી હતી. આ કહેતા સાથે મારી આંખોમાંથી બરાબર આંસુ વહી રહ્યા હતા. આટલું કહીને હું બહારની તરફ ચાલી ગઈ હતી. મારી આંખોમાંથી કદમ ઉઠાવતી ચાલતી જતી હતી. પોતાની આંખોમાંથી વહેતા આંસુને કંટ્રોલ કરવા લાગી. મને લાગતું હતું કે શાયદ બા આંસુને કંટ્રોલ કરવા વહેમ છે, પણ દિવેશે આજે પૂરોપૂરું મારી સાથે ન કર્યો કે તે એક નંબરનો ઘટિયા માણસ છે. જેમ હું તેના વિશે વિચારતી હતી, હું પોતાનો વહેમ સમજતી હતી, પણ આજે તેણે મને યકીન કરાવી દીધું હતું તે આવો જ ઘટિયા માણસ છે. પછી હું પોતાના ઘરે પહોંચીને ફૂટ કરીને રડવા લાગી. પોતાના હાથોના પ્યાલામાં પોતાનો ચહેરો છુપાવીને ખૂબ રડી રહી હતી. કેમ માં? કેમ મને આ દુનિયામાં બિલકુલ એકલી છોડીને ચાલી ગઈ છો? મારા આ દુનિયામાં કોણ છે તમારા સિવાય? કોઈ પણ તો ન હતું. પછી કેમ મને બિલકોણ છે તમારા સિવાય? કોઈ પણ તો ન હતું. શું તમને મારો રત્તીભર પણ અહેસાસ ન હતો? હું કેવી રીતે આ બેરહમ દુનિયા સાથે જીશ? હું કેવી રીતે આ દરિંદાઓ સાથે લડીશ? હું પોતાને કેવી રીતે મજબૂત કરીને બતાવીશ? મારા આ દુનિયામાં તો કોઈ નથી જે મને હિંમત આપી શકે. આ કહેતા હું ખૂબ રડી હતો. જ્યારે હું ખૂબ નાની હતી, મારા બચપણમાં જ મારા પપ્પાની મૃત્યુ થઈ ગયું હતું. મેં બચપણમાં જ મારા પપ્પાની મૃત્યુ થઈ ગયું હતા. ના જ મેં દાદા દાદીને જોયા, ના જ નાના નાનીને. કોઈ હતો જ નહીં. હું પોતાના મા બાપની એકલવતી જ ઔલાદ હતી. મારા પપ્પાના મૃત્યુ પછી મેં પોતાની મા સાથે ખૂબ મુશ્કેલ સમય જોયો હતો. પણ ભગવાન સિવાય તેણે કોઈને પણ બોલાવ્યા હતા. હું જલ્દીથી પોતાના આંસુ સાફ કરવા લાગી અને પોતાને કહેવા લાગી, હું બહાદુર છું. દરિંદાઓની સામે મારે હિંમત કરીને બતાવવી પડશે. મારે આ સૌથી લડવું પડશે. હું કેમ કમજોર પડું? તેમની સામે અહીં પોતાને સમજાવતા મેં એક ગહન શ્વાસ લીધો. મેં હવે નિર્ણય કરી લીધો હતો કે મારે હિંમત કરવી છે. અગલા દિવસે ફરીથી સવારે પોતાની ફાઇલ ઉઠાવીને ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહી હતી. સારો દિવસ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપ્યા પછી મને કોઈ પણ નોકરી ન મળી અને હું સારી રીતે જાણતી હતી કે મને આટલી સરળતાથી કોઈ પણ નોકરી ન મળશે, કારણ કે નોકરી ન મળે. અહીં નોકરી હવે સિફારિશવાળાઓને જ મળે છે. વાસ્તવમાં કોઈને પણ નોકરી નહોતો. સાંજથી રાત થઈ ગઈ. હવે યું જ વખત વીતો જતો. સાંજથી રાત થઈ ગઈ. સડક પર યું જ પગે ચાલતી જતી હતી. આસપાસ કોઈ ટેક્સી પણ ન મળતી હતી. પગે ચાલતા અચાનક મને લાગ્યું કોઈ ગાડી મારી આસપાસ રૂકી છે. મારી પાસે એક ગાડી આવીને રૂકી. દરવાજો ખોલ્યો. હું એકદમથી પોતાનો દુપટ્ટો ઠીક કરી લીધો. મારી સામે એક માસ્ક પહેરેલો છોકરો મારી તરફ જોઈ રહ્યો હતો, જેના જાણે કોણ હતો. પણ તેના પછી કોઈએ મારા ચહેરા પર રૂમાલ રાખ્યો, જેનાથી હું બેહોશ થઈ ગઈ. મને કોઈ હોશ ન હતો. હું ન જાણતી હતી કે મને ક્યાં લઈ જવામાં આવ્યો. રૂમમાં બિલકુલ અંધારું હતું. ફક્ત બિલકુલ લાઇટ બળી રહી હતી. મારું શરીર એકદમથી સૂનું પડી ગયું હતું. મારી આંખો જેમ ખુલી, મારા શરીરમાં દુઃખની ટીસો લાગવા લાગી. મારા પૂરા શરીરમાં એવું લાગતું હતું જાણે કોઈએ મને માર કરીને ના જાણે શું કરી દીધું હોય. મારાથી થોડું સા હિલવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું અને અચાનકથી મને અહેસાસ થયો કે મારી સાથે શું થઈ ગયું. તેમ હું ચિલ્લાવા લાગી અને કહેવા લાગી, કોણ છે? કોણે મારી સાથે આ બધું કર્યું? જે કંઈ પણ તમે મારી સાથે કર્યું, ભગવાન તમને નહીં છોડે. હું ચિલ્લાતા સૌ કહી રહી હતી. ચીક કરીને પૂરો રૂમ પોતાના માથા પર ઉઠાવી લીધો હતો. જ્યારે રૂમનો દરવાજો ખુલ્યો, રૂમમાં ભારે જૂતાની અવાજ ગુંજવા લાગી. એવું લાગ્યું જાણે રૂમમાં કોઈ દાખલ થયો છે. પૂરા રૂમમાં જોરથી હસવાની અવાજ ગુંજવા લાગી. તે અવાજને હું કેવી રીતે ભૂલી શકું? કેટલા દિવસોથી મેં આ બરાબર અવાજ સાંભળ્યો હતો. જ્યારે પૂરો રૂમ લાઇટોથી ઉજાળો થયો, હું હેરાનીથી સામે લાઇટી ઉજાળો થયો. હું હેરાનીથી સામે ઊભેલા ઘરમાં હાજર હતી, પણ મારા હાથ પગ તો હાજર હતી અને હું પોતાના હાથ પગ તો બંધાયેલા હતા. હું પોતાના હાથ પગને હલાવવાની કોશિશ કરી રહી હતી, પોતાને છૂટવા રહી હતી. છોડો મને, કોણ છો તમે? જલીલ ઘટિયા માણસ, મને અહીં કેમ લાવ્યા છો? હું બરાબર ચીખી રહી હતી, ચિલ્લાતી હતી, પણ તે માણસ મુસ્કુરાતા મારી નજીક આવ્યો અને મારી પાસે કહેવા લાગ્યો, શું થયું?
તમારો ઘમંડ અને રડરડ કરીને તમારું જીવ નથી ભર્યું. આટલો ઘમંડ હતો તમને પોતાના હુસ્ન પર અને પોતાની ઇજ્જત પર. હવે તો તે પણ બરબાદ થઈ ગયો. હવે બધું એક માટીમાં મળીને રહી ગયું છે. અને મારા ચહેરાને પોતાના હાથોથી છૂતા બોલ્યો, પણ હું એકદમથી પોતાનો મોં છોડાવી લીધો. ખબરદાર, જો તમે મને છૂવાની કોશિશ કરી તો આના તમે મારી સાથે શું કર્યું? હું દિવેશને જોઈને ચિલ્લાવા લાગી. તે મુસ્કુરાતા કહેવા લાગ્યો, શું થયું મારી જાન? કેમ આટલું બધું ચીખી રહી છો? હજુ તો મેં તમારી સાથે કંઈ કર્યું જ નથી. હજુ તો મારે તમને ખૂબ વધુ મોહબ્બત આપવાની છે. તમારા પર હજુ સારી મોહબ્બતો લૂંટવાની છે. મારા હોઠને પોતાની આંગળીઓથી સહેલાવતા બોલ્યો હતો. હું ચિલ્લાઈને કહ્યું, છોડો મને. વિચારી રહ્યો છું કે પહેલા એક વારમાં તમારી ઇજ્જત બેહોશીની હાલતમાં લૂંટી છે. હવે તમારા પૂરા હોશ હવાસમાં તે બધું કરીશ અને તમને મજા ચખાડીશ. હું શું શું કરી શકું છું તમારી સાથે. તમે મને ઠુકરાવ્યો હતો. તમે મને થપ્પડ મારી હતી. તમને ખબર નથી તે દિવસે હું ઓફિસમાં તમને શું કહેવાનો હતો. જેમ તમારો ઘમંડથી ભરેલો દિમાગ હતો. હું વાસ્તવમાં કંઈ પણ ન કહેતો, પણ તમે મને થપ્પડ મારી દીધી અને મારા ઘમંડને ઠેસ પહોંચાડી, જેનો બદલો તો હું હવે તમારાથી લઈ ચૂક્યો છું. મારી જાન, હવે હું તમારી સાથે લગ્ન કરીશ, કારણ કે તમે મને ખૂબ પસંદ આવી છો. તમે સાચે જ એકદમ અનછુઈ છોકરી હતી. મને ખૂબ સમય લાગ્યો તમને બરબાદ કરવામાં. હવે તો હું તમને કોઈ બીજાનો થતો જોવા નથી શકતો. હવે તમને કોઈ પણ હાલતમાં મારી સાથે લગ્ન કરવા પડશે. તમે સાચે જ એક સારા સ્વભાવની છોકરી છો. અને આવી છોકરીઓ ખૂબ હાથોથી છૂતા બોલ્યો. અગલા ચહેરાને પોતાના હાથોથી છૂતા બોલ્યો. અગલા જ પડે તે મારા હોઠને સહેલાવા લાગ્યો, જ્યાં પર ખૂબ ગહન નિશાન બન્યું હતું. ખૂબ જાલિમ થવું. હવે તમને હોશમાં રહેતા બતાવીશ કે જાલિમને કેવું કહે છે, અને તે તમે બરદાસ્ત ન કરી શકશો. આ કહીને મારી ગરદનને ધીરે ધીરે ચૂમવા લાગ્યો. તેના હાથ મારા શરીર પર રેંગી રહ્યા હતા. તેની આવી હરકત પર મારા તન બદનમાં આગ લાગી રહી હતી. હું પોતાને છૂટવાની કોશિશ કરી રહી હતી. તેનો હાથ એવો લાગતો હતો જાણે મને કોઈએ ખોલતી આગમાં ફેંકી દીધી હોય. છોડો મને. હાથ ન લગાડો મને. પ્લીઝ ઘટિયા માણસ, તમે એક અજાણ્યા છો. તમે મને કેમ છૂવી રહ્યા છો? આ વખતે મારી આંખોમાંથી મોટા મોટા આંસુ વહેવા લાગ્યા. જો હું આટલો જ ઘટિયા આદમી હતો તો તમે મારી ઓફિસમાં નોકરી કરવા કેમ આવ્યા હતા? આટલી માસૂમ બનવાની શું જરૂર હતી? તમારા જેવી માસૂમ વિશે સારી રીતે જાણું છું. આ કહેતા તેણે બળતી સિગારેટ મારા હોઠ પર લગાડી દીધી. મારા હોઠ બળવા લાગ્યા. તેણે મારા હોઠને બાળીને ફરીથી ત્યાં ચૂમવા લાગ્યો. કેવું લાગશે જ્યારે આવા આદમીનો પ્યાર તમારા શરીર પર પડશે તમારા હોશમાં રહેતા? મારી મોહબ્બત માટે છોકરીઓ તડપે છે. છોડો મને. હું કોઈ કિંમતે પણ હાર માનનારીમાંથી નથી. હું બરાબર ચિલ્લાતા પોતાને બચાવવાની કોશિશ કરી રહી હતી, પણ તે મારા એકદમ રેંગ પર ઝૂકીઓથી મારી ગરદન પર રાખતા મારી છાતી સુધી લઈ આવ્યો હતો. મત કરો, ભગવાનના માટે આ જુર્મ મત કરો. હું મરી જઈશ. મારી આંખોમાંથી મોટા મોટા આંસુ વહી રહ્યા હતા. હું ચીખી રહી હતી, ચિલ્લાતી હતી. પણ મારી ચીખ, મારું ચિલ્લાવું એવું લાગતું હતું કે બધું બેકાર ચાલી જશે. કારણ કે તે માણસ દરિંદો બની ગયો હતો, જેને મારા પર જરાસી પણ તરસ ન આવતી હતી. જોર જોરથી ચિલ્લાતી હતી, રડતી હતી જાણે તે મારી જાન નીકાળી દેશે. આખરે હું બેહોશીની હાલતમાં ચાલી ગઈ. મારી જાન, ખૂબ અફસોસ થયો. મારી જાન, ખૂબ અફસોસ થયો. આટલી ખરાબ હાલત મેં કરી દીધી તમારી. પણ શું છે ને, તમે આરામથી મારી જિંદગીમાં સામેલ થઈ જાત તો શું જ થતું? તો પોતાની જિંદગીમાં સામેલ કરવા માટે મારે કોઈની મદદ પણ ન લેવી પડતી. ના તમારા મા બાપ છે, ના તમારા પિતા છે. એક એકલી છોકરી થતાં પણ આટલો તમારા અંદર ગુરૂર પડી રહ્યો છે. તમે મને થપ્પડ લગાડી દીધી. આટલી અવકાત હતી તમારા અંદર. આ કંઈ એક વાર ફરીથી મારા વાળને સહેલાવા લાગ્યો. હસીન તો તમે ખૂબ છો, ખૂબસૂરત છો. ખબર છે, ઓફિસમાં તમને જોવા માટે, તમારી એક ઝલક જોવા માટે હું તો પાગલ થઈ જતો હતો. પણ તમે પોતાના આ ચહેરાને પોતાનીથી મને મળવા ન દીધો હતો. પડદામાં છુપાવીને રાખતી હતી અને મને આટલું બુરું લાગ્યું હતું. તમારા આ હુસ્નને હું હંમેશા પોતાની સામે જોવા માંગુ છું. આ કહીને મારા ચહેરાને છૂતો રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. રાતના ન જાણે કયો પહોર હતો. જ્યારે મને હોશ આવ્યો, તે મારી પાસે જ બેઠો હતો. કબ હા કરશો મારી જાન? કબ સુધી યું જ બગર લગ્નના તમને છૂતો રહીશ? દિલ કરે છે કે હું કાલે સવારે જ તમારી સાથે લગ્ન કરી લઉં. તમારા જેવા માણસ સાથે લગ્ન તો દૂરની વાત છે. હું તમારા જેવા માણસ પર થૂકતી પણ નથી. ચાલો પછી કોઈ વાત નહીં મારી જાન. યું જ હું તમારી સાથે સંબંધ બનાવતો રહીશ. પછી કેવું લાગશે? તે મુસ્કુરાતા બોલવા લાગ્યો અને એવું લાગ્યું જાણે કોઈએ મોં પર ભરેલા બજારમાં તમાચો માર્યો હોય. કોઈએ મોં પર ભરેલા બજારમાં તમાચો માર્યો હોય. હું નામાં માથું હલાવવા લાગી. તમે નર્કમાં જશો. તમને ખૂબ ખૂબ મોટો પાપ લાગશે. તમે એક ખૂબ મોટી નથી.
મારી જાન, મને તો કોઈ પછતાવો નથી. અને જે રીતે નીડર થઈને કહી રહ્યો હતો તેનાથી મને દુઃખથી ફાટતું જતું હતું. ચાલો ઠીક છે, હવે હું સાચું કહું. કાલે તમારે મારી સાથે લગ્ન કરવું પડશે. શું હું પોતાનું કામ શરૂ કરું? તે મારી પાસે પાસે આવતો હતો. હું પોતાના હાથોને ખોલવાની કોશિશ કરવા લાગી, જેથી પોતાને તેનાથી બચાવી શકું. ના મારી જાન, તેને બિલકુલ ન ખોલવા. આ ખુલવાના સ્ટાઇલમાં બંધાઈને તૈયાર છો. તેનો શબ્દ હજુ પણ ત્યાંનો ત્યાં હતો. તેનો શબ્દ બુરા અંદાજમાં પૂછવા લાગ્યો. આ વખતે તેણે મને આટલી બેબસ કરી દીધી હતી કે હું લગ્ન માટે તૈયાર થઈ ગઈ હતી. ઠીક છે, હું તમારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું, પણ પછી તમે મને છોડી દેશો. હું રડતા બોલી. તે હસવા લાગ્યો. હું ભલા લગ્ન કરીને તમને કેમ છોડીશ? અગલી સવારે દિવેશ પંડિતજીને બોલાવી લાવ્યો. હું ચૂપ બેસી હતી. જાણીશ તો છું, પણ એક લાશના બરાબર છું. હું ખૂબ મજબૂર થઈ ગઈ હતી. મારું શરીર મને પોતાને બોજ લાગવા લાગ્યું હતું. તેણે મારી પાસે કોઈ ઓપ્શન ન છોડ્યું હતું. સાથે હંમેશા 2-3 નોકરાણીઓ હતી. લગ્નની રસમો શરૂ થઈ. હું તે લગ્નમાં ફક્ત એક જીવતી લાશ બનીને સારી રસમ નિભાવી રહી હતી. દિવેશ તો મુસ્કુરાતો હતો. ફક્ત તમે મારી છો અને હવે મારી ધર્મપત્ની બની ગઈ છો. દરેક તરફથી મારી પત્ની છો. હું તમારા પર પૂરો હક રાખું છું. દરરોજ હું તમારી નજીક રહીશ. મારા ગાલને છૂતા બોલ્યો. તમે મારી છો અને હું તમારો છું. આ કહીને મારી આંખોમાં જોવા લાગ્યો. અગલા જ પડે મારી આંખો પર પોતાના હોઠ રાખી દીધા હતા. મને પોતાના બાજુમાં ઉઠાવતા બિસ્તર પર લાવ્યો હતો. આવીને મને લીટાવ્યો. હું રાત થવાની રાહ નથી જોઈ શકતો. તમને ખબર છે મારા અંદર કેવી પ્રકારની આગ લાગેલી છે. હું ખૂબ બેબસ માણસ છું. હું જલ્દી પોતાનો હક લેવા તૈયાર રહું છું. દૂર રહેવું પસંદ નથી કરતો. પોતાની મનપસંદ ઔરત સાથે તો બિલકુલ પણ નહીં. આ કહીને મારા ઉપર પોતાનું પૂરું વજન છોડી દીધું હતું. હું હવે હાર ગઈ હતી. હવે કંઈ ભગવાન પર છોડીને પોતાને તેને સોંપી દીધી. પોતાની આંખો બંધ કરીને લેટી હતી. ક્યારેક પોતાના હોઠ પર તેની હૈવાનિયત અનુભવતા બેડશીટને હાથોમાં દબોચતી લેટી હતી. રૂમની લાઇટ બુઝાઈ ગઈ હતી. ફક્ત હળવોસા મારા શરીર પર રોશની પડી રહી હતી. એક તરફ હું સિમટી હતી, કાંપતી શ્વાસો સાથે સૂવાની કોશિશ કરી રહી હતી. એકવાર ફરીથી દિવેશ મારી નજીક આવી ગયો. હું પાછી હટવા લાગી. બેડની પાસે બનેલી દિવાલ સાથે જઈ લાગી. હું તેને પહેલાં ખૂબ તકલીફમાં છું. હું રડતા બોલી હતી. તે રાત મારી ખૂબ દર્દ અને પરેશાનીમાં વીતી હતી. સવારે મારો ચહેરો બિલકુલ બેરંગ થઈ ગયો હતો. નવારે મારો ચહેરો બિલકુલ બેરંગ થઈ રડી પડી. આંખોમાં નીલાહટ, હોઠ પર ચુપ્પી, ચહેરા પર હાર નજર આવી રહી હતી. આવું કેવી રીતે થઈ શકે? મારી જિંદગીમાં આટલી સરળતાથી આ હેવાન કેવી રીતે આવી શકે? હું તો આજ સુધી ક્યારેય પોતાને પણ મયસર ન થઈ હતી. તેણે શું હાલ કરી દીધો મારો. પોતાના સૂટને સાઈડ પર કરતા પોતાની ગરદન પર મોટા નિશાન જોતા રડવા લાગી. આંસુ મારી પછી ફ્રેશ થઈને બહાર આવી. મારું હૃદય તો ન હતું કરતું કે હું બહાર જાઉં, પણ હું એક કેદમાં બંધ થઈ ગઈ હતી અને આ કેદમાં તે માણસ મને આઝાદ રાખતો હતો. આ ઘરમાં મને દરેક જગ્યા જવાની પરમિશન હતી, પણ આ ઘરમાં મને દરેક ન જઈ શકતી હતી અને અહીં કહેતો હતો કે તમે આઝાદ છો. આ કેવી આઝાદી હતી? સવારે તે નાસ્તાની ટેબલ પર બેસીને ચૂપચાપ અખબાર વાંચી રહ્યો હતો, જાણે કંઈ થયું જ ન હોય. હું સામે આવીને બેસી ગઈ. ચાલો શાબાશ મારી જાન, નાસ્તો કરો. તમને ખૂબ વધુ તાકાતની જરૂર છે. નાસ્તો ન કરશો તો તમને ખબર છે શું થઈ જશે? કમજોર પડી જશો. જો કમજોર પડી જશો તો પછી મારી મોહબ્બત કેવી રીતે બરદાસ્ત કરી શકશો? તે તો મારી સાથે આ રીતની વાતો કરીને મને શર્મિંદી કરી રહ્યો હતો, પણ હું મજબૂર હતી. તેના ચુંગલમાં ફસાઈ ગઈ હતી. મારા આ દુનિયામાં કોઈ ન હતું. આજે હું આટલી મોટી મુસીબતમાં ફસાઈ ગઈ હતી. દિવેશ મારા પર પોતાની મોહબ્બતો લૂંટતો, દરરોજ મારાથી પોતાનો હક વસૂલ કરતો, તો તેની મોહબ્બત સહન કરીને હવે થાકી ગઈ હતી. દરરોજ રાતે મારે તેની પરેશાની સહન કરવી પડતી. દિવસ યું જ વીતતા જતા હતા, પણ હવે મારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતા. મારા દુનિયામાં થઈ ગઈ હતી. મને તો હવે ચક્કર આવી રહ્યા હતા. એક રાત આવી જ દિવેશ મારાથી પોતાનો હક વસૂલ કરી રહ્યો હતો કે હું એકદમથી બેહોશ થઈ ગઈ. ડરના મારે તેણે ડૉક્ટરને બોલાવ્યા અને ડૉક્ટર મારું ચેકઅપ કરવા લાગી. ડૉક્ટરે દિવેશને કહ્યું, મુબારક હો, આપની પત્નીમાં બનવાની છે. દિવેશ આ ખબર સાંભળીને ખુશીના મારે ઝૂમી ઉઠ્યો અને જેમ જેમ મને હોશ આવ્યો તેમ તેમ તેણે મને પોતાના ગળે લગાડી લીધી અને કહ્યું, હું આજે ખૂબ ખુશ છું સંજના. તમે મારા બાળકની માં બનવાની છો. પણ હું સાંભળીને મારા હોશ ઉડી ગયા. હું માં બનવાની છું. હું તમારા ઘટિયા લોહીને પોતાના કોખમાં નથી પાડી શકતી. હું તમારા આ ખરાબ લોહીને ક્યારેય પણ જન્મ નથી આપી શકતી. હું આ બાળકને આ દુનિયામાં નથી લાવી શકતી. તે પણ તમારા જેવી કોઈ છોકરીની જિંદગી બરબાદ ન કરી દે. આટલું કહેવા માટે દિવેશે મને બાજુથી પકડીને ઝંખડી દીધી.
કહેવા લાગ્યો, તમારી હિંમત કેવી રીતે થઈ મારા બાળકને ઘટિયા લોહી કહેવાની? મેં તમારી સાથે કોઈ જબરદસ્તી નથી કરી. હું તો તમારી સાથે મોહબ્બત કરું છું. હું તમને જોતા જ નિર્ણય કરી લીધો હતો. હું તમને પોતા જ નિર્ણય કરી લીધો હતો. તમે મને જબરદસ્તીથી પોતાની પત્ની બનાવી લીધી છે. હું તમારું બાળક નથી પેદા કરીશ. આ કહેતા તેણે મારા મોં પર એક જોરદાર તમાચો મારી દીધો. હું એકદમથી બેડ પર તરત માફી માંગી અને ત્યાંથી ચાલ્યો ગયો. હવે મારી પાસે આવે તેને 3 દિવસ થઈ ગયા હતા. પણ તે મારી પાસે બિલકુલ પણ ન આવતો હતો. મને હવે થોડીસી કમજોરી થઈ રહી હતી. પછી મેં પોતે જ દિવેશને કોલ કરી અને કહ્યું. આ સાંભળીને દિવેશ જલ્દી ઘરે આવ્યો અને મને હોસ્પિટલ લઈ ગયો. હવે રોજ દિવેશ ઘરે તો આવતો હતો પણ મારી પાસે ન આવતો હતો. એક સાથે ખાણું ખાતો હતો. મારું ખૂબ ધ્યાન રાખતો હતો. મારી દરેક તપાસ, મારું દરેક કામ સૌથી પહેલાં કરતો હતો. આ જ રીતે 6 મહિના વીતી ગયા. મારા બાળક માટે તેણે ખૂબ સારી શોપિંગ કરી હતી. તે દિવસે મેં ફરીથી તેને કોલ કર્યો. દિવેશ ખુશ થઈ ગયો અને ઓફિસથી જલ્દી ઘરે ચાલ્યો આવ્યો અને મારી પાસે માફી માંગવા લાગ્યો. હવે હું પણ કોઈ જવાબ ન આપ્યો અને આજે પૂરા હક સાથે તેના ગળે લાગી ગઈ હતી. હું માનું છું કે દિવેશે મારી સાથે ખૂબ ખોટું કર્યું. હું માનું છું કે દિવેશે મારી સાથે ખૂબ ખોટું કર્યું હતું. પણ તે દિલનો ખૂબ સારો હતો કે હું હવે તેની સાથે પોતાની ખુશહાલ જિંદગી બિતાવીશ. હવે અમે બંને ખુશી ખુશી જિંદગી બિતાવી રહ્યા હતા અને ભગવાને એક ચાંદ જેવી બેટીથી મારો કોખ ભરી દીધો હતો. હું કંઈ પણ જુબાનથી નીકાળતી તો દિવેશ તરત પૂરું કરી દેતો હતો. તેણે પોતાના કરેલા કર્મની ખૂબ વાર મારી પાસે માફી માંગી હતી. હું પણ તેને માફ કરી દીધી. પછી મારી મરજીથી તે મારી નજીક આવ્યો હતો. હું પણ તેને પોતાનું બધું સોંપી દીધું હતું. આજે અમારી સાચે જ સુહાગરાત હતી અને પહેલીવાર દિવેશ સાથે તેના પ્યારથી બેહાલ થઈને તેનો સાથ દઈ રહી હતી. તે ઘડી ઘડી મારી પાસે પૂછતો હતો કે તમે ઠીક છો? મને ફૂલોની જેમ ટચ કરી રહ્યો હતો. તેના ચુંબનથી અને તેના હાથોના સ્પર્શથી હું પોતે બેહાલ થઈ ગઈ હતી. આજે મને તેની સાથે આ બધું કરીને ખૂબ સુકૂન મળી રહ્યો હતો. આજે અમે એક શરીર બે જાન થઈ ગયા હતા. દિવેશ તો મારી સાથે આ બધું જબરદસ્તી કેટલી વાર ચૂક્યો હતો પણ આજે દિવેશ પણ મને પામીને ખૂબ ખુશ હતો. ચાહે દુનિયા કંઈ પણ કહે પણ મને પામીને ખૂબ ખુશ હતો. ચાહે દુનિયા કંઈ પણ કહે પણ પ્યાર તો બંને તરફથી જ હોવો ખૂબ જરૂરી છે. સંજના, હું તમારી સાથે જબરદસ્તી કરીને ખૂબ ખોટું કર્યું છે. પણ સંજના, મને પોતાના દિલથી માફ કરી દેજો. હું બુરો માણસ નથી. ફક્ત તમને પામવા માંગતો હતો. અહીંથી અંતિમ ભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેથી વાર્તાને સ્પષ્ટ નિરાકરણ, વિશ્વસનીય પરિણામો અને ભાવનાત્મક સમાપન મળે. હું તેની માફી સાંભળીને ચૂપ રહી. મારા દિલમાં ઘણા વિચારો આવી રહ્યા હતા. તેણે મારી સાથે જે અન્યાય કર્યો હતો તે ક્યારેય ભૂલી શકાય તેવું ન હતું. પણ હવે મારી ગોદમાં એક નાનકડી બેટી હતી. દિવેશે ગર્ભાવસ્થા દરમિયાન મારી સંભાળ રાજીવું હતું. પણ તેના ગર્ભાવસ્થા કર્મની યાદ હજુ પણ મારા શરીર અને મન પર ઘા છોડી ગઈ હતી. હું તેની સાથે રહી ગઈ કારણ કે મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો અને મારી બેટીને પિતાની જરૂર હતી. પણ મારા દિલમાં પ્યાર નહોતો. ફક્ત એક મા તરીકેની જવાબદારી હતી. વર્ષો વીતતા ગયા. મારી બેટી મોટી થવા લાગી. હું તેને હંમેશા એવું શીખવતી કે પોતાની ઇજ્જત. દિવેશ પણ બદલાવા લાગ્યો હતો પણ મારા મનના ઘા ક્યારેય ભરાયા નહીં. હું તેની સાથે રહીને પણ એકલી જ હતી. મારી બેટીના પ્રેમ અને હિંમતે મને જીવવાની તાકાત આપી. આ વાર્તામાંથી એક જ સબક મળે છે કે જીવનમાં કેટલીક વાર આપણને એવી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે જ્યાં આપણી પસંદગીઓ મર્યાદિત હોય છે. પણ સાચી હિંમત એ છે કે આપણે પોતાના બાળકો માટે અને પોતાના આત્મ સન્માન માટે પણ વિશ્વાસ અને પ્યાર ક્યારે પાછો મેળવવા દઈએ. દિવેશના કર્મના પરિણામે તેને એક પરિવાર મળ્યો પણ મળ્યો નહીં. સંજનાએ પોતાની બેટી માટે જીવવાનું પસંદ કર્યું અને તે જ તેની સૌથી મોટી જીત હતું. પણ હિંમત અને ક્યારેય સરળ નથી એમ આપણને અંધકારમાંથી પણ પ્રકાશ તરફ લઈ જઈ શકે છે.